વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કલકત્તાના વિજ્ઞાન કેન્દ્રની મુખ્ય ઓફિસ પર ધમકીભર્યો ઈમેલ આવ્યા બાદ દેશભરના વિજ્ઞાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. તેને લઈ વલસાડના ધરમપુરના જાણીતા વિજ્ઞાન કેન્દ્ર પર પણ આજે સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વિજ્ઞાન કેન્દ્ર સુધી જતા રસ્તા ઉપર ઠેર ઠેર પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. પ્રથમ વખત વિજ્ઞાન કેન્દ્ર પર પોલીસ કાફલો જોતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. જોકે મળતી માહિતી મુજબ કલકત્તાના મુખ્ય વિજ્ઞાન કેન્દ્ર પર વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. આ ઈમેલમાં કોઈ ચોક્કસ વિજ્ઞાન કેન્દ્રની તેની કોઈ સ્પષ્ટતા નહીં કરી હોવાથી દેશભરમાં આવેલ 25 વિજ્ઞાન કેન્દ્રને એલર્ટ કરવામાં આવ્યા હતા અને જે તે જિલ્લાના પોલીસ વિભાગને વિજ્ઞાન કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા જાણ કરી હતી. એના લીધે ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર પર પણ સવારથી જ પોલીસ પહેરો ગોઠવાયો છે. સાથે જ વિજ્ઞાન કેન્દ્ર પર પરિસર અને આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો તપાસમાં જોડાઈ હતી. સલામતીના ભાગરૂપે વિજ્ઞાન કેન્દ્ર સુધી જતા રસ્તાને પોલીસે બંધ કરાવ્યો હતો. જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, પરંતુ પોલીસ વિભાગે આ ધમકીભર્યા ઈમેલને ગંભીરતાથી લઈને જરૂરી તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વલસાડ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું. ગાઢ ધુમ્મસના કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ શહેરના જાહેર રસ્તાઓ પર પણ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી. તો જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઓછી વિઝિબિલિટીના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોએ વાહનોની હેડલાઇટ ચાલુ કરીને વાહન હંકારવાની ફરજ પડી હતી. ગાઢ ધુમ્મસની સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. આજરોજ વાપીના ચાનોદ ખાતે વિવેકાનંદ નગરમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે સ્વામી વિવેકાનંદની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ સાથે વલસાડ ડાંગ સાંસદ શ્રી ડોક્ટર કે.સી. પટેલ, ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વાપી નોટિફાઈડ તેમજ વાપી જીઆઈડીસીના સહયોગથી વાપી ચાનોદ કોલોની ખાતે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી વાપી શહેર પ્રમુખ અને વીઆઈએના અધ્યક્ષ શ્રી સતીશભાઈ પટેલ, વાપી નોટિફાઈડના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટી વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, વાપી નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી કશ્મીરાબેન હેમલભાઈ શાહ, વીઆઈએ એડવાઇઝરી બોર્ડના સભ્ય શ્રી યોગેશભાઈ કાબરિયા, મિલનભાઈ દેસાઈ, વીઆઈના સેક્રેટરી કલ્પેશભાઈ વોરા, વાપી નોટિફાઈડ બોર્ડના સભ્ય શ્રી ચેતનભાઈ ભટ્ટ, વાપી નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર શ્રી દેવેન્દ્રભાઈ સગર, જીઆઈડીસીના આરએમ શ્રી કુલદીપસિંહ સોલંકી, વાપીના મામલતદાર શ્રી કલ્પનાબેન પટેલ, વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી શૈલેષભાઈ પટેલ, વાપી નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન શ્રી મિતેશભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી નિલેશભાઈ રાઠોડ, પ્રદેશ ભાજપ યુવા મોરચા મંત્રી ભાવિકાબેન ઘોઘારી, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના માર્ગદર્શક શ્રી ધીરજભાઈ શર્મા સહિત મહાનુભાવો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મંચ સંચાલન ભારતીય જનતા પાર્ટી વાપી સંગઠનના મહામંત્રી શ્રી વિરાજભાઈ દક્ષિણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સંયોજક ગણપતસિંહ રાઠોડ તેમજ તેની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. વાપી નોટિફાઈડ વિસ્તારમાં ચાનોદ કોલોની ખાતે વિવેકાનંદ નગરમાં ઘણા સમયથી શ્રી સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપના કરવાની લોક લાગણી હતી અને વાપી નોટિફાઈડ અને જીઆઈડીસીના સહયોગથી તેમજ માનનીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના માર્ગદર્શનથી આ મૂર્તિનું અનાવરણ આજરોજ કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા વાપી ખાતે ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આયુષ્માન આરોગ્ય મંદિર વાલ્મીકી આવાસનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વલસાડ અને ડાંગના સાંસદ શ્રી ડોક્ટર કેસી પટેલ સાહેબ, વલસાડ ભાજપ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાના પ્રમુખ કશ્મીરા હેમલ શાહ, વાપી ભાજપ શહેર પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી મિતેશભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ અભયભાઈ શાહ અને વાપી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, શહેરીજનો, અગ્રણીઓ અને સરકારશ્રીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન સુધી પહોંચાડવાના ઉત્તમ હેતુસર શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે આજરોજ વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ગુજરાત સરકારના આદરણીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના અધ્યક્ષસ્થાને વાપી નગરપાલિકાના વિવિધ વિસ્તારો અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ અને ડાંગના સાંસદ શ્રી ડોક્ટર કેસી પટેલ, વલસાડ ભાજપ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશ દેસાઈ, વાપી નગરપાલિકાના પ્રમુખ કશ્મીરા હેમલ શાહ, વાપી ભાજપ શહેર પ્રમુખ સતીશ પટેલ, વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી અભયભાઈ શાહ અને વાપી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય, શહેરીજનો, અગ્રણીઓ અને સરકારશ્રીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તમામ લાભાર્થીઓના અનુભવો સાંભળી અને લાભાર્થીઓને પ્રમાણપત્રો અને સહાય અર્પણ કરવામાં આવ્યા હતા. ભારતની એકતાને અમે ભારત માતા કી. આજ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા વાપી નગરપાલિકાના મોરારજીભાઈ દેસાઈ પંડાગઢમાં યોજવામાં આવી. વાપી શહેરના દરેક નાગરિકોને દરેક સરકારની સુવિધાઓનો લાભ મળી શકે અને એ લોકો જીવનમાં પ્રગતિ કરી શકે એ રીતે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે રીતે સમગ્ર દેશના નાગરિકો સરકારી યોજનાઓથી માહિતગાર થાય, સરકારી યોજનાઓનો લાભ લે અને સમાજમાં પોતાનું સ્થાન ઊંચું કરી શકે એ આશયથી જ્યારે આ યાત્રા વાપી ખાતે યોજાઈ, એમાં અનેકવિધ લોકોને આવાસ આપવામાં આવ્યા, ઘરના સાધનો આપવામાં આવ્યા, તેમજ જે રોજગાર માટેની તકો મળી, રોજગાર ડિપાર્ટમેન્ટે એમને રોજગારલક્ષી ઓર્ડરો આપ્યા. આવા અનેક કામો જ્યારે સરકાર કરી રહી છે ત્યારે અહીંના નાગરિકોનો અહોભાવ પણ દ્રશ્યમાન થતો હતો. આ કાર્યક્રમમાં આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ ડૉક્ટર કેસી પટેલ, નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન અને સર્વે પદાધિકારીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો. બીજું કંઈ બોલવાનું છે? GNLU સેલવાસ કેમ્પસ ખાતે ઇકો ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્લાન્ટેશન ડ્રાઈવ અંતર્ગત 100થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે કાર્યરત નેશનલ લો યુનિવર્સિટી કેમ્પસ ખાતે GNLUના ડાયરેક્ટર પ્રોફેસર ડૉક્ટર એસ શાંતાકુમારે પર્યાવરણ સંરક્ષણ અને પર્યાવરણને અનુકૂળ પહેલના પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા ઇકો ક્લબનું ઉદ્ઘાટન કર્યું. ઇકો ક્લબનું ઉદ્ઘાટન એ પર્યાવરણીય ચેતના અને ટકાઉ વૃદ્ધિ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ઇકો ક્લબના પ્રાથમિક ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતતા વધારવાનો અને કેમ્પસમાં ગ્રીન પહેલને અમલમાં લાવવાનો છે. ઉદ્ઘાટન કાર્યક્રમ અંતર્ગત એક વૃક્ષારોપણ ડ્રાઈવ સીડ્સ ઓફ ટુમારો થીમ હેઠળ પ્રગટ કરવામાં આવી હતી, જે પ્રકૃતિની પરિવર્તનશીલ શક્તિ દ્વારા સકારાત્મક પરિવર્તન માટેના સમર્પણનું પ્રતીક છે. હરિયાળ પર્યાવરણમાં યોગદાન આપવામાં સામૂહિક પ્રયાસને દર્શાવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા કેમ્પસમાં 100થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. પ્રોફેસર ડૉક્ટર એસ શાંતાકુમારે તેમના સંબોધનમાં પર્યાવરણ સાથે સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપવામાં મહત્વ પર ભાર મૂક્યો હતો અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ડાયરેક્ટરના શબ્દો તેમજ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમાં પ્રકૃતિ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવા માટે યુનિવર્સિટીના સમર્પણને રેખાંકિત કરે છે. આગામી સમયમાં ઇકો ક્લબ પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે કેમ્પસની અંદર અને બહાર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાની યોજના ધરાવે છે. આ પહેલોનો ઉદ્દેશ માત્ર વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાનો જ નથી, પરંતુ પર્યાવરણીય સંરક્ષણના મહત્વ વિશે વ્યાપક સમુદાયને સંલગ્ન અને પ્રબુદ્ધ કરવાનો પણ છે.
ઇકો ક્લબની સ્થાપના અને GNLU સિલવાસા કેમ્પસ ખાતે પ્લાન્ટેશન ડ્રાઈવ એક ટકાઉ અને પર્યાવરણ પ્રત્યે સમાન સમુદાય બનાવવા માટે સક્રિય અભિગમનું પ્રતીક છે, જે હરિયાળા અને વધુ જવાબદાર ભવિષ્ય માટે પાયો નાખે છે. हमने यहाँ पे इनॉग्रेशन किया है इको क्लब का, तो ये सिर्फ इस तहत नहीं है कि हम इस कैंपस को ग्रीन बनाएं, बल्कि हम अवेयर करना चाहते हैं यहाँ की सारी सोसाइटी को, सब लोगों को, कि कितना ज़रूरी है आज के टाइम में, आज के वक्त में पूरा अपने प्लानट को सेव करना. जिस हिसाब से पॉल्यूशन बढ़ रहा है, जिस हिसाब से हम इलेक्ट्रिसिटी और अदर रिसोर्सेज का जो यूज़ कर रहे हैं वो बढ़ता जा रहा है, तो हमें बहुत ज़्यादा पेड़ पौधे लगाने की ज़रूरत है ताकि हम इस पूरे सोसाइटी को, वर्ल्ड को एक अच्छा इन्वायरमेंट अपने फ्यूचर के लिए बना सकें और अपने फ्यूचर जनरेशन्स को पास कर सकें. एक ये जो पूरी ट्रीज़ की धरोहर है उसको, जो कि एक पूरा एक खजाने के जैसे है हमारे लिए, हमारी सोसाइटी और फ्यूचर के लिए. सो ये बहुत ज़रूरी है इस वक्त के लिए कि हम अभी से इसमें अपना जो थोड़ा सा वक्त दे सकें और इसको बहुत आगे तक लेके जा सकें. एक जो पौधा है वो आज के लिए नहीं है, वो बहुत सालों तक है, तो ये बहुत ज़रूरी है आज के लिए. थैंक यू. हेलो, मेरा नाम गीतांजलि चौहान है. मैं कन्वीनियर ऑफ इको क्लब हूँ गुजरात नेशनल लॉ यूनिवर्सिटी से. आज हमने 4 जनवरी 2024 को इको क्लब इनॉग्रेट किया है, जिसमें हम हमारे स्टूडेंट्स में अवेयरनेस पैदा करने की कोशिश कर रहे हैं, और उसी पॉइंट ऑफ व्यू से हमने उन्हें एक प्लांट अडॉप्ट करने को कहा है, जिसके लिए वो 5 साल के लिए रिस्पॉन्सिबल हैं. मिशन लाइफ जो इनिशिएटिव है नरेंद्र मोदी गवर्नमेंट का, उसके अंडर में स्टूडेंट्स के अंदर अवेयरनेस पैदा करना कि ये प्लानट सभी के लिए है, वसुधैव कुटुंबकम की भावना स्टूडेंट्स में भी होनी चाहिए. उसी को ध्यान में रख के हमें स्टूडेंट्स में अवेयरनेस क्रिएट करने की हमने कोशिश करी है. और ये स्टूडेंट से स्टार्ट की हुई एक्टिविटी है, और हम लोग प्लान कर रहे हैं स्टूडेंट रैली नेक्स्ट वीक. नेक्स्ट वीक हम लोग प्लान कर रहे हैं 100 मोर प्लांटेशन in our 2 different campuses, और this is the continuous activity. This will run for years. Next year we will incorporate more students with us, and that's how we want to make this area more greener and clean for us. Thank you. ગ્લોબલ વોર્મિંગ આજે આપણે દુનિયાની સૌથી મોટી પ્રોબ્લેમ બની ગઈ છે. આપણે દુનિયાને બગાડ્યું પણ આપણે છે અને સારું બી આપણે જ કરવાનું છે, કેમ કે આપણે આપણા કાલને સારી રીતે આપણે જીવી શકીએ. આ જ પ્રોબ્લેમને જોઈને આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજીએ એક મિશન લાઈફ ચાલુ કર્યું હતું, જેમાં એણે ખાલી એમને સિમ્પલ વસ્તુ કહી છે કે આપણે આપણા નાની વસ્તુ શું કરી શકીએ જેથી આપણે દુનિયાને સારી રીતે બનાવી શકીએ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. અને અમે GNLU સ્ટુડન્ટ્સ આ જ મોટોને જોઈને અમે આજે 100 વૃક્ષ રોપ્યા છે, અને અમે આગળ પણ એવી રીતે અમારું લાઈફસ્ટાઈલ બનાવશું કે જેનાથી સસ્ટેનેબल डेवलपमेंट થાય. आज हमें इधर गुजरात नेशनल लॉ यूनिवर्सिटी सिलवासा कैंपस में सारे फैकल्टी मेंबर्स और स्टूडेंट्स सब मिलके आज 100 पौधा हमने इधर लगाया हमारा कैंपस पे. हम इसको एक मूवमेंट करना चाह रहे हैं. माननीय प्रधानमंत्री का लाइफ मिशन लाइफ के द्वारा हम इसको बढ़िया प्रोग्राम बना के हर बच्चे ने कुछ न कुछ कंट्रीब्यूट करने के लिए हमने कोशिश कर रहे हैं. घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता. मैं रोक सकता हूँ. तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया. मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है. अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी. नहीं मिलेगी. यहाँ तो पूरे इंतजाम है. डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें. बाल्टी और टंकियों को अच्छी तरह से ढक कर रखें. पूरी आस्तीन के कपड़े पहनें. मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें. डेंगू से लड़े मतलब डेंगू से बचे.
अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 009। अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 009।